नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहो। प्रश्न नंबर 290 क्षणिकनो बोध कोने कहेवाय। छेल्ला व्याख्यानमां आपणे चर्चा करी थी कि जगतमां जेटला द्रव्य छे ए द्रव्यना जेटला गुणो छे ए गुणोनी जेटली पर्याय छे ए बधी पर्याय अनित्य छे अने एक समान अनित्य छे एवो ज्यारे बोध थाय त्यारे ज ए अनित्य थी जुदो ज्ञायक नित्य छे एवो अनुभव थाय। हवे आगळ ए ज वातने विस्तारथी बतावे छे के क्षणिकनो बोध बे प्रकारथी थाय। एक तो क्षणिकना लक्ष्य क्षणिकनो बोध थाय अने बीजो नित्यना लक्ष्य क्षणिकनो बोध थाय। तो क्षणिकना लक्ष्य थयेलो क्षणिकनो बोध तो क्षणिक ज टके छे। कारण ए छे કે જેવું એક ક્ષણિકપણું જે પ્રતિકૂળતા રૂપે પ્રાપ્ત થયું છે એ પ્રતિકૂળતાથી અનુકૂળતા રૂપે થાય તો તુરંત એ પાછો પરિણમી જશે અને બોધ પણ છૂટી જશે। જેમ કે શરીરમાં બીમારી આવી અને એવી બીમારી છે કે શરીરમાં એવી પીડા વેદના થઈ રહી છે, ઊભા પણ થવાતું નથી, હલાતું પણ નથી, ત્યારે એમ લાગે છે કે આ શરીર અનિત્ય છે, ક્ષણિક છે, શરીરમાં સુખ નથી, શરીરથી દુઃખ છે, એ બધા ઘણા બધા શરીર સંબંધી વિચારો આવ્યા। પણ જેવી એક દવાની ગોળી લીધી અને બીમારી મટી ગઈ, એ પેટનો દુખાવો મટી ગયો અને પાછા ચાલતા ફરવા માંડ્યા તો પાછું આ શરીર અનિત્ય છે, અસાર છે, સુખમય નથી એ વાત વિચારોમાંથી બિલકુલ નીકળી ગઈ। એટલે ક્ષણિકના લક્ષ્ય જેને ક્ષણિકનો બોધ થાય છે કે આ ક્ષણિક છે, જો ક્ષણભરમાં કેવું થઈ ગયું કે બીમાર પડી ગયા, પણ એ ક્ષણિકના લક્ષ્ય છે, એમાં જ્ઞાયકનું લક્ષ્ય નથી। એટલે 24 તીર્થંકરોના જીવનમાં જ્યારે ક્ષણિકના બોધની ઘટના ઘટી, એ આદિનાથ ભગવાનને નીલાંજનાનું નૃત્ય હોય કે નેમિનાથ ભગવાનને એ પશુઓનો પોકાર હોય, પણ એમાં નિત્યના લક્ષ્ય એ ક્ષણિકનો બોધ થયો હતો। નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ પૂર્વક एक क्षणिक घटनानो बोध थयो तो एना बळ पर पछी ए मुनि धर्म अंगीकार कर्यो। એટલે ખાસ એ છે કે નિત્યના લક્ષ્ય વિના જો ક્ષણિકનો બોધ થાય તો એને નિરાશા આવી જાય, ડિપ્રેશન આવી જાય। સંસારના ક્ષણિક પદાર્થોમાં પાછો પડવાની સંભાવના છે જો એ પલટાઈ જાય તો। એટલે અત્યારે દેહ છૂટતો હોય તો એમ લાગે અરે જો તો ખરા મનુષ્યનું ભવ તો આમ નામ જતો રહ્યો, પણ પાછું બીજું નવું શરીર મળે છે ત્યારે એમાં એવી તન્મયતા છે, કારણ કે એ જે ક્ષણિકનો બોધ ગયા ભાવમાં થયો હતો એ ક્ષણિકના લક્ષ્ય થયો હતો, નિત્યના લક્ષ્ય નતો થયો। અને એ જ કારણે કે જે બાળકને નાની ઉંમરમાં તેવી રીતે શરીરમાં એટલી તન્મયતા છે કે એને મરવું નથી, કીડી મકોડાને પણ મરવું નથી, નિગોધિયાને પણ મરવું નથી। કારણ કે પૂર્વે જે દેહ છોડ્યો હતો એ દેહને છોડ્યો હતો, એ લક્ષ્ય તો છોડ્યો એટલા માટે આને ગ્રહણ કર્યો। સમ્યક દ્રષ્ટિ જીવને પૂર્વના જ્ઞાયકના સંસ્કાર આના બળ પર ટકી ગઈ છે। જેમ આ બાકી બધા સંસ્કારો જેમ અત્યારે આપણને યાદ નથી આવતા, તત્વનું જ્ઞાન પૂર્વે જે પ્રાપ્ત કર્યું હતું એ યાદ નહીં આવ્યું, પણ આ જ્ઞાયકના સંસ્કાર જ્ઞાનીને કેમ યાદ છે? કારણ કે દેહને છોડવાની જે ક્રિયા છે એ ક્રિયામાં પૂરી જાગૃતિ હતી। એક બેહોશીની સ્થિતિ એક સમય માટે પણ જો એવી આવી ગઈ ને બેહોશીની સ્થિતિ, તો એ પૂરેપૂરું જે જ્ઞાન હોય એ જ્ઞાન ઉપર પાણી ફેરવી નાખે। અને આપણા બધા મરણ એવા થયા છે બેહોશી પૂર્વકના, એટલા માટે દેહ છોડ્યો ત્યારે બધું જ્ઞાન પાણી ફરી ગયું અને આવતા ભાવમાં ગયા તો કઈ ખબર જ નથી કે ગયા ભાવમાં મને શું જ્ઞાન હતું, શું યાદ હતું, કેટલું હું ભણ્યો હતો, કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, કઈ હતી બેહોશી। એટલે હું મરી ગયો એટલે પછી પૂરેપૂરું મરી ગયો। અને આવતા ભાવમાં એ એક ઝટકો જેવો લાગે છે
મિથ્યા દ્રષ્ટિ જીવને એ દેહની ક્રિયાથી આત્માનો જે વિયોગ, એ જે ક્રિયા છે, એ સમયનો જે બોધ, હું મરી ગયો, એટલે ત્યારથી એ જ સંસ્કાર એને દ્રઢ કર્યો, એ જ સંસ્કાર દ્રઢ કર્યો કે હવે આ જે જ્ઞાન, આ જે સંસ્કાર, આ જે બધું ત્યાં મરી ગયું, હું મરી ગયો. અને એના બળ પર આ મારા મમ્મી, આ પપ્પા, ભાઈ, બેન, સગા સંબંધી, આ બધું ત્યાં મરી ગયું. કારણ કે હું મરી ગયો તો આ બધું મરી ગયું. અને જે મરી ગયું તો પછી હવે યાદ કેમ રહી? અને જ્ઞાનીને યાદ રહે છે. શું યાદ રહે છે? બૈરા છોકરા યાદ નથી રહેતા. હું જ્ઞાયક છું, હું મરતો નથી. તો હવે એ જ આવતા ભાવમાં પણ કે હું જ્ઞાયક છું, હું મરતો નથી. આ સમજાણી કે નહીં? એટલે બૈરા છોકરા તો મિથ્યા દ્રષ્ટિને પણ યાદ નથી આવતા ભાવમાં. કારણ કે એને તો એમ છે કે હું મરી ગયો. અને જેને એમ છે કે હું મરતો નથી, એને પણ યાદ નથી આવતા. કારણ કે એ જાણે છે કે એ મારા હતા, હું તો જ્ઞાયક છું. એટલે એ તો સર્વ પ્રકારે અસાર છે, જેને આપણે આટલા સારભૂત માન્યા છે, હિતકારી માન્યા છે, જેની આપણે ગુલામી કરીએ છીએ. આપણે જેને પોતાને જ એના ગુલામ માન્યા છે, અથવા તો એને ગુલામ બનાવવાનું માન્યું છે. આ ગુલામ જ બનાવવા માંગીએ છીએ આપણે. બહુ બીજા પ્રકારની ગુલામી છે. ગુલામ બનાવવાનો ભાવ અંદરમાં પડેલો છે. આ કઠોર સત્ય છે. પણ પત્નીને એ કહેવાનો ભાવ આવે કે ભાઈ ભગવાન આત્મામાં સ્થિર થા, આના સિવાય કોઈ ધર્મ નથી. આ પોતાના પતિપણાને એના ઉપર સ્થાપવાનો ભાવ છે, બીજો કોઈ ભાવ નથી. કારણ કે દુનિયામાં કેટલી બીજી સ્ત્રીઓ છે, બીજી સ્ત્રીઓને કહેવાનો આ ભાવ નથી આવ્યો. કારણ કે ત્યાં પોતાનો અધિકાર નથી માન્યો, અહીંયા અધિકાર માન્યો છે. અને જો સહજ ક્ષમતા ભાવને એક અંદરમાં આત્મીયતાનો ભાવ છે કે એ જીવ પામે, તો પછી આ એક માટે એ ભાવ ન હોય, એ પછી બધા માટે હોય. પણ એને જે પેલા લોકમાં પોતાનો અધિકાર જમાવો તો ભાઈ તું આવી સાડી નહીં પહેર, આવી સાડી પહેર, કારણ કે મને આ રુચિ છે. તું આ દાગીના ન પહેર, તું આ દાગીના પહેર, કારણ કે મને એ રૂચ્યા છે. બસ હવે આ જ ભાવને ત્યાં ડાયવર્ટ કર્યો છે. મને આ ધર્મ રૂચ્યો છે, તું આ ધર્મ નહીં માન ને આ ધર્મ માન. આરોપિત કરવાનો ભાવ છે. આ પણ જેને સમજમાં આવી ગયું કે આ પણ એક પ્રકારનો પોતાનો આરોપ જ ઘટિત કરવો છે, ત્યાં પોતે પોતાના આશ્રિત કરવાનો ભાવ છે, ગુલામ બનાવવાનો ભાવ છે, એ જીવ હવે આના માટે પણ ઢીલું છોડી દે છે કે તમે આમ કરો. એટલે ગુરુનો ઉપદેશ ક્યારેય શિષ્ય માટે એ નથી હોતો કે આમ કરી લો, આમ કરી લો. કારણ કે જે જાણે છે કે 6 મહિના 8 સમયમાં 608 જીવ મોક્ષે જવાના છે, હવે આને હું આમ કહેવાનું કેમ કહું? હવે તો કોઈ પણ જશે. એટલે જ્ઞાનીનું નિરૂપણ તો આ પ્રકારે છે કે જ્ઞાયકનું સ્વરૂપ આ રૂપે છે, અને આ સ્વરૂપમાં જે સ્થિર થાય છે તે આને પામે છે. આ સ્વરૂપ બતાવે છે, સ્વરૂપ બતાવે છે. ક્યાંય પણ એમ તો થોડા તમાકુના પડીકા ઉપર એવું તો ક્યાંય લખેલું નથી આવતું કે તમે તમાકુ નહીં ખાઓ. કારણ કે જેને તમાકુ આપવું છે એ એવું લખે કેવી રીતે તમાકુ નહીં ખાઓ? એ તો ખાલી એટલું જ લખશે કે તમાકુ ખાવાથી કેન્સર થઈ શકે છે. અને હવે નિયમ એ થઈ ગયો, થઈ શકે છે એમ નહીં, તમાકુ ખાવાથી કેન્સર થાય છે. અને હમણાં જ રિસેન્ટ નવો નિયમ તો એ બન્યો છે કે જે નામનું તમાકુ વેચાય છે એ બ્રાન્ડનું નામ જેટલા મોટા અક્ષરે લખેલું હોય એટલા જ મોટા અક્ષરે આ લખવાનું કે તમાકુ ખાવાથી કેન્સર થાય છે. પેલું નામ લખ્યું હોય બહુ મોટા અક્ષરે, ના લખ્યું હોય બિલકુલ નાના અક્ષરે, કીડી નામ અક્ષરે, કોણ વાંચે? એટલે હવે એ નિયમ કર્યો કે જેટલી તમે મોટા બ્રાન્ડની એડવર્ટાઇઝમેન્ટ કરવી તો એટલી આ પણ એટલી એડવર્ટાઇઝ કરો. પણ એમ એ તો નહીં જ કીધું પાછું કે નહીં ખાઓ, રાગ અને દ્વેષના ભાવમાં નહીં પડો, એમ નથી જ્ઞાનીનો ઉપદેશ. અથવા તો આત્માનો અનુભવ કરો એમ નહીં. જ્ઞાયકનો અનુભવ કરનાર જીવની સ્થિતિ આવી હોય છે અને રાગ દ્વેષને છોડે તે આ સ્થિતિને પામે છે. હવે જેની જે ભાવના, બસ આ સ્વરૂપ બતાવી દીધું. રાગ અને દ્વેષનું ફળ અનંત સંસાર છે. થઈ શકે છે એમ નહીં, અનંત સંસાર છે. અને એટલા જ મોટા અક્ષરે બતાવ્યું
એટલે જ નિત્ય પહેલા અનિત્યનું સ્વરૂપ બતાવ્યું. 12 ભાવનામાં નિત્યની ધર્મ ભાવના તો 12મા નંબરે બતાવી છે. અધર્મ વાળી અનિત્ય ભાવના જ પહેલા નંબરે છે, કે જે અનિત્ય છે, ક્ષણિક છે, ક્ષણભંગુર છે, એને પહેલા ક્રમે રાખ્યું છે. એ ખાલી પરિચિત કરાવે છે બસ. અને એના કારણે તે પોતે ખાલી આકુળતાનો વિષય બદલાણો, તો બીજું કશું જ નતું બદલાણું. તમે અંતરમાં જયારે સ્વભાવના અંતરમાં જઈને જોવો તો તમને ખબર પડશે કે બંનેમાં સ્થિતિ એક સરખી છે. પત્નીને કહ્યું હતું કે આજે આ દાગીનો પહેરવાનો છે ને ન પહેર્યો ત્યારે જે અંતરમાં જે દુઃખ ને અંદરમાં ખેદ વર્તતો હતો એવા ને એવા ન રહ્યા જેવા પેલા હતા. જયારે ન માન્યું ત્યારે કંઈક બદલાયા. બસ ધર્મના ક્ષેત્રમાં પણ આવું જ થયું કે તું વિતરાગી ધર્મનું શરણ લે, આ પુણ્યમાં ધર્મ નહીં માન. અને એ કેતી વખતે જયારે એને નહીં માન્યું ત્યારે અંદરમાં એ જ સ્થિતિ થઈ જ્યારે દાગીના પહેરવાનું નતું માન્યું. ભાવ એ જ છે, એને કોઈ ફરક નથી પડતો કે ધર્મનું વાત ન માની કે ભોગોની વાત ન માની. વાત એ છે કે મારું કહેલું ન માન્યું. પોતાનો અધિકાર જમાવવાની જે ભાવના હતી એ સફળ ન થઈ. ત્યાં તો માત્ર એ કે એ જીવના પરિણામ એ જીવની પાસે છે. મારે શું આ રૂપે જે અંતરમાં આટલો દ્રઢ થયો એ જીવ સાચો ધર્મી થયો. એ ધર્મી થયો, એ પામ્યો. અને એ પામેલો એ બીજાને પમાડી તો નહીં શકે. જે દીપક પ્રગટ્યો છે એ બીજાને પ્રગટાવી શકે છે, પણ એ જે ન પ્રગટેલો હોય એના પ્રકાશમાં આવવા માંગે તો. મહાવીર ભગવાન જે છે એ પ્રકાશિત થયા, પોતે બીજાને પ્રકાશિત કર્યા નથી. હા, પણ કોઈ જીવે એ પ્રકાશમાં પોતે ચાલવું હોય તો ચાલી શકે છે. અમુક દૂરી સુધી રહીને એ પ્રકાશ એની અસર કરી શકે છે. એમના યોગમાં રહીને, એમના સંપર્કમાં રહીને, એમના સાનિધ્યમાં રહીને એ જીવ પોતે પણ પોતાના દીપકને પણ પ્રગટાવી શકે છે એ પ્રકાશિતના યોગમાં રહીને. પણ જયારે એ પણ ન કરી શક્યા, નહીં તો આ જીવ સમજ્યો નથી. જો હું તમને એમ કહું કે ખરેખર તમે હજી વિકલ્પો કેમ છોડતા નથી, આ વિકલ્પોમાં કેમ અટકો છો તમે દુનિયાદારીના, તમારે પર સાથે શું સંબંધ છે કે એ જીવ શું કરે છે? આ વિકલ્પોમાં જયારે હું એટલો ઉછળ્યો એનો અર્થ એ કે હું નથી પામ્યો. પામેલો જીવ પોતે ઉછળતો નથી. કે છે કે વિકલ્પ એ દુઃખરૂપ છે, પણ તમે વિકલ્પોમાં કેમ પડ્યા? તમે આમ કેમ કર્યું? આ જે ભાવ છે, આ ભાવ જ્ઞાનીઓએ આશ્રવ તત્વ કયો છે, અને આ ભાવ મારા માટે હેય છે. તમારો જે વિકલ્પોને તરંગો વાળો ભાવ હતો એ મારા માટે અજીવ તત્વ છે, પરનો ભાવ છે, પરની પર્યાયમાં થયો છે. એ જ્ઞેય માત્ર છે. જીવ અને અજીવ તત્વ તો જ્ઞેય છે, હેય ક્યાં છે? આ જે વિકલ્પોના તરંગો ઉઠે છે મારામાં એ હેય છે, કારણ કે આશ્રમ ને બંધ તત્વ છે. એ ભાવ જે ઉઠ્યો એનાથી મને કોઈ બંધન નથી, પણ આ ભાવથી મને બંધન છે. એ ભાવથી મારું પરિભ્રમણ નથી, પણ મને જે આ ભાવ ઉઠે છે એનાથી મારું પરિભ્રમણ છે. તેથી કરીને હું મારા પોતાના પરિણામોના ઉપર જોર આપીને પરને બિલકુલ ઢીલા છોડી દઉં. આ ધર્મ છે. એનાથી મારે શું પ્રયોજન છે? એમ કરીને તરત જ એટલું પરની કેટેગરીમાં કે જેટલું, અને એમાં તમને ફરક પણ ન પડે. ફરક પડતો હોય તો પણ સમજવું કે હજી ક્યાંક ને ક્યાંક ગડબડ થઈ રહી છે. ફરક ન પડે એટલે કે તમે તમારી દીકરીને પણ કીધું કે દીકરાની દીકરીને કીધું કે બેટા તું ધર્મ કરજે, એના ધર્મનો અંશ પણ નથી, તમે એને ધર્મ કરવાનું કીધું. બાકી પારકા ન કરે, શ્રવણ ન કરે તો ચાલે, પણ કે આ તો મારા ઘરનું તે પરિવારનું સદસ્ય છે એ તો કરે. એનામાં તો આ પરંપરા ચાલે ધર્મની. આ વિતરાગી ધર્મ મળ્યો એના સુધી તો પહોંચે. ભેદ પાડી દીધો, બસ પતી ગયું. હજી તમે પામ્યા નથી, તમે ભેદમાં અટક્યા છો. પામેલો જીવ તો એ જ ઈચ્છે છે કે સર્વન્ટ પણ આ ધર્મને પામે. એ દીકરી પામે કે દીકરો પામે ને બાકીના વિકલ્પ તમને નથી આવતા, આ જ પામે એ વિકલ્પ કેમ આવે છે? જીવ માત્ર પામે. એટલે જ એ જ અંતરની ભાવના કે જયારે હું અંતરમાં પ્રવેશું ત્યારે મારી દ્રષ્ટિમાં ધનરાજભાઈ પણ દેખાડા, તમે પણ દેખાડા, મારી નજરમાં આ વાંદો પણ દેખાયો. પણ આ ત્રણે ત્રણ જીવ જયારે દેખાયા છે ત્યારે આ ત્રણે ત્રણ જીવ મુક્તિને પામે. આ ભાવ પછી આ બે પામે, એ બે પ્રવચનમાં આવ્યા છે ને આ તો ઉડતું ઉડતું આવી ગયું છે. એ મારે ક્યાં જોવાનું છે? પામે. નજરમાં આવ્યું છે તો પામે.
જો ભાવ આવે છે તો સર્વ જીવ પ્રત્યે આ ભાવ, ન આવે તો કોઈના માટે પણ ના આવે. એ માન્યું એમ કહેવાય. પછી પાછું મારું મન ન દોડાવું કે ભાઈ આ તો અસંગની છે, એને શું વિચારી, એ ક્યાં પામવાનો છે, પંચમકાળ છે, પંચમકાળમાં ક્યાં મોક્ષ છે. આ મન જોડ્યું પાછું નિષ્પૃહતાથી. તો પછી એ પણ છે કે પછી આ જીવે એટલે પછી જો સાંભળશે તો પામશે, નહીં સાંભળે તો નહીં પામે, યાદ રાખશે તો પામશે, નહીં તો નહીં પામે. મન પાછું એનું ભટકતું હોય છે તો નહીં પામે. પાછા એ વિકલ્પો પડે તો પછી આના માટે ભાવ નહીં આવે. જીવ માત્ર પામે એટલે એ ભેદમાં નથી અટકતો, અને આ ભેદમાં અટક્યા છે કે જે ઓળખીતા છે તે પામે, નથી ઓળખીતા એનામાં પડવું જ નથી. ફરક પડે છે ત્યાં પામે પ્રત્યે જો એટલો ભાવ વાત્સલ્યનો હોય, એ પ્રવચન ચાલતું હોય અને જો એ દીકરી બેસી જાય કે દીકરો બેસી જાય તો એ જે ભાવ આનંદનો આવે છે, અને એ જ સમયે સર્વન્ટ પણ બેસી જાય તો એ સમયે લાગે આ કામ મૂકીને જો બેસી ગઈ, કામ નથી કરવું એટલે બેસી ગઈ. ત્યાં કઈક બીજો વિકલ્પ આવ્યો છે, એક વિકલ્પ બે માટે નથી આવ્યો, એક સરખો ભાવ નથી આવ્યો, નથી આવતો. બસ આ ભાવ જયારે આવી જાય ને એ ભાવ આવે ત્યારથી ધર્મ શરૂ થયો. પણ એ ક્યારે આવશે? જેને અંતરમાં આ ઝાંકીને જોયું કે હું ભગવાન આત્મા, એને હવે આ ભગવાન આત્મા આ ભગવાન આત્મા દેખાયો. એને એ ભેદ છોડ્યું અને એનામાંથી પછી આ દોષવાળી વૃત્તિ પણ છૂટી ગઈ, દોષવાળી વૃત્તિ છૂટી ગઈ. એરિસ્ટોટલ કહે છે ખોટો વ્યક્તિ છે એની પનિશમેન્ટ શું કે એના ઉપર કોઈ દુનિયા ભરોસો નહીં મૂકે. જૂઠા વ્યક્તિ ઉપર દુનિયા ભરોસો ન મૂકે એ એની સજા છે. એમ નહીં, જૂઠા વ્યક્તિને સજા તો એ મળે છે કે એ કોઈના ઉપર ભરોસો નથી મૂકી શકતો, એ એની સજા છે. બહુ મોટી વાત છે એમાં કે એ જૂઠા વ્યક્તિ ઉપર દુનિયા ભરોસો મૂકે કે ન મૂકે એ એની પનિશમેન્ટ નથી. ન મૂકે પનિશમેન્ટ નથી કે 100 જણા છે, 100 જણામાંથી 50 ભરોસો મૂક્યો ને 50 ન મૂક્યો એના ઉપર, 50 તો મૂક્યો ને. પણ આ જે જૂઠું બોલનારો છે તો 100 ઉપર નહીં મૂકે, આ એની પનિશમેન્ટ છે. એ કોઈના પર કારણ એ છે કારણ કે એ પોતે જેવો છે એને બીજા બધા આવા રૂપે દેખાય છે કે આ જૂઠા જશે. એટલે કોઈ જો માયાચારી દેખાણો, કોઈ કપટી દેખાણો, કોઈ પાપી દેખાણો, કોઈ ઢોંગી દેખાણો, તો હજી સમજવું કે ક્યાંક હું હજી અટક્યો છું. કોઈ મહારાજ સાહેબ ઢોંગી દેખાણા તો સમજવું કે હજી હું ક્યાંક અટકી ગયો છું, હું ક્યાંક અટક્યો છું. જણાયું તો માત્ર જ્ઞાયકનું સ્વરૂપ કેમ ન જણાયું? હું આ મારી નબળાઈ છે બસ એટલું જ જાણીને તરત પોતે પોતાના તરફ પાછો આવે. પેલા કપડા પહેરતા હતા કે નતા પહેરતા? હા, પહેરતા હતા. પણ આટલું પરિવર્તન જે આપણે જોઈએ કે પગમાં ચપ્પલ તો હમણાં આવ્યા, થોડા વર્ષો પહેલા તો ચપ્પલ હતા જ નહીં, હવે પગમાં કપડાના ચંપલ પહેરે છે. તો કપડાના ચંપલ આ જેમ પરિવર્તન આવ્યું ને, તો જેમ નતું એ આવ્યું તો કપડા પણ નતા એ આવ્યા જ છે પાછા. જેમ આ વધારો થતો જાય છે, આ વધારો તો નજરની સામે આ દેખાયો, એનો વધારો આપણી નજર સામે નથી દેખાયો પણ કોઈની નજરમાં દેખાયો હતો. આ દેખાયું, પણ આ દેખાયું ત્યારે જ્ઞાયક ભાવ ત્યાં હતો કે નહીં? બસ છે તો બસ એ જ્ઞાયક ભાવ રૂપે કેમ ન દેખાયો એ, અને આ રૂપે કેમ દેખાયો? વસ્ત્ર વાળો અને કપડાના ચંપલ વાળો પણ પાછો કેમ દેખાયો? આ નબળાઈ અને હજી સ્વભાવનું લક્ષ્ય એવું જાગ્યું નથી, એટલે જ આ ભાવ આવ્યો છે. એટલે તો ગુરુદેવ તો આ જ વાત કહેતા, ગમે તે જીવ પાપીને પાપીઓના દાખલા લઈ લઈને પણ લોકો આવે તો પણ ગુરુદેવ કે બસ ભગવાન હાથમાં છે, ભગવાન હાથમાં. કારણ ન્યાયક માત્ર દેખાયો પોતાને, એને જગતમાં દરેક જીવ ન્યાયક રૂપે દેખાયા. જેને પોતાને જ ન્યાયક નથી દેખાયો એને બીજો ન્યાયક કેવી રીતે દેખાય? જેની દ્રષ્ટિ જ એ છે
કે જેની દ્રષ્ટિ પોતાના શરીર ઉપર જોવાની છે, જેની દ્રષ્ટિ પોતાના ચંપલ ઉપર જોવાની છે, એને બીજાના પગ દેખાશે કે એના પગમાં ચંપલ છે કે નહીં, છે તો કેવા છે, કપડાના છે, પછી લાકડાના છે, કે પછી પ્લાસ્ટિકના છે, કે પછી ચામડાના છે, બધું દેખાશે. કારણ કે જેની દ્રષ્ટિ દેહાધીન છે એને આ દેખાશે. ગુરુદેવ તો ઘણા લોકો ફરિયાદ પણ કરતા કે આ જો સિલ્કના કપડા પહેરીને તમારી સામે આવે, આજે શર્ટ પહેર્યો ને સિલ્કનો શર્ટ પહેર્યો છે. એ હમણાં ભાઈ બેઠા હતા ને, એ સિલ્કનો શર્ટ પહેરીને આવ્યા હતા, તમે કેમ કઈ કીધું નહીં? તો ગુરુદેવ ત્યાંથી શરૂઆત કરતા, કપડા પહેર્યા હતા, કપડા પહેર્યા હતા, કપડા ઉપર ધ્યાન ગયું તો ખબર પડે કે સિલ્કના કે કોટનના કપડા હતા. શરૂઆત જ છે બસ, જરા હાથ પાસે. મેં ગૌતમ બુદ્ધની પણ એક સ્ટોરી વાંચી હતી. એમાં એમણે લખ્યું હતું કે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિનો પીછો કરતી કરતી આવે છે અને એ પૂછે છે એમને, પોતે આંખ ખુલી હતી, પૂછ્યું કે હમણાં અહીંયા થોડી વાર પહેલા કોઈ પુરુષ અહીંથી નીકળ્યો હતો? એટલે ગૌતમ બુદ્ધે જવાબ આપ્યો હતો કે હા, થોડી વાર પહેલા જ કોઈ મનુષ્ય નીકળ્યો હતો. હું સ્ત્રી પુરુષના ભેદ નથી કરતો. સ્ત્રી નીકળી હતી કે પુરુષ નીકળ્યો હતો એ બધે, કોઈ મનુષ્ય નીકળ્યું. મહાવીર ભગવાનને કોઈ પૂછ્યું કે કોઈ નીકળ્યો હતો? કે મનુષ્ય પણ એક ભેદ છે. મનુષ્ય નીકળ્યો તો તિર્યંશ નતું નીકળ્યું, એ શરીર છે. ન્યાયક રૂપે પરિણમેલું આ જ્ઞાન બસ પરિણમતું હતું, બીજું કઈ નહીં. આયનું પોતાનું જ, આ પોતાનું જ ન્યાયક રૂપે પરિણમતું જે જ્ઞાન એ જ પરિણમતું હતું. જવાબ આપ્યો એટલે આ કોઈ ઘટના નથી ઘટી. આ હું તમને કહું, જવાબ એ જ હોય મહાવીર ભગવાનનો. હું બતાવતો નથી પાછો. આ તો ગૌતમ બુદ્ધની તો સ્ટોરી છે, આ સ્ટોરી નથી, આ તમને બતાવું છું. નહીં તો કે મહાવીર ભગવાન આવું બોલ્યા હતા દીક્ષા પછી, તો દીક્ષા લીધા પછી કેવળ જ્ઞાન સામે પેલા તો બોલતા જ નથી, તો આવું બોલ્યા કેવી રીતે પાછા? બુદ્ધિ દોડાવે પછી આવી દોડાવે. દીક્ષા લીધા પછી અને કેવળ જ્ઞાન થયા પેલા ત્યાં સુધી તો મૌન જ હોય છે તીર્થંકરોને. તો ઇન બિટવીન તો બોલવાનું હોતું જ નથી. બધા તીર્થંકરો જન્મથી દીક્ષા લીધા મૌન થઈ ગયા. એટલે આ જે બધી વાર્તાલાપ ને બધી ઉભી થઈ, એટલે આ સ્વરૂપ ને જાણે તો એ સાધના છે, એ સાધના છે. છેલ્લી ઘડી સુધી એટલું પણ ત્યાં કહેવાય કે આટલું પણ હજી મૌન રહ્યા ને. હજુ એવું નથી કે વિકલ્પ નતો જ, હજી અંતરમાં તો વિકલ્પ હતો. પૂર્ણ નિર્વિકલ્પ ક્યાં હતા? પણ બોલ્યા નતા. એટલું બાકી રહ્યું તો તીર્થંકર ભગવાન દિવ્ય ધ્વનિ નીકળી. આજો એટલું તે ત્યાં હતું અંતરમાં, વિકલ્પોમાં, અને બોલ્યા નતા. તો આ વિકલ્પ ત્યાં પણ પૂરા થયા. કહેવાનો મતલબ આ વાત બતાવી કે આપણા જેવા જીવ જે મનમાં દબાવી બોલતા નથી, તો એ જીવને 12 વચનમાં ક્યારેક તો આવવાનું જ છે. એટલે એ ઉપાય નથી અંદરમાં બધો જે ભેગું કરીને રાખીએ. એ જ વિકલ્પો, એટલા વિકલ્પ જે છે. વિપશ્યનાની સાધના કરવા માટે મારા એક વિદ્યાર્થી જતા હતા. જેવા બહાર નીકળે ને સીધા 41 મિસ કોલ મેં જોયા મારા મોબાઈલ. 1.5 મહિનાની સાધના કરી, મરીન ડ્રાઈવ પર રહી છે. 1.5 મહિના સાધના કરી મૌન, અને હું પ્રવચનમાં 2 કલાક મોબાઈલ સાયલેન્ટ, એમાં 41 મિસ કોલ આવ્યા. પછી હું જે કરું ત્યાં પાછો ઉભો થતા પાછો રિંગ ચાલુ જ હતી, પાછો આવી ગયો એટલે મેં ઉપાડ્યો.
કે આજે વાત કે બહાર નીકળી કે 1.5 મહિનાથી ક્યારે અવાજ સાંભળું તમારો, ક્યારે અવાજ સાંભળો, કારણ કે મોબાઈલ બંધ હતો, બોલવાનું બિલકુલ બંધ હતું. કેવી ચાલે સાધના? તમારી સાધના કેવી ચાલી મારે પૂછવાની જરૂર નથી. આ જે વિકલ્પોના તરંગો 1.5 મહિનાની સાધનાનું જે ફળ છે, એનું ફળ તો વિકલ્પો ટળી જવા એનું ફળ હોવું જોઈએ. આ તો આટલા વિકલ્પો, ક્યારે ફોન પડે, ક્યારે ફોન પડે, ક્યારે ફોન પડે, 41 ફોન, આટલા વિકલ્પો. એ છે અંતરમાં પ્રાપ્ત થયું કંઈક 1.5 મહિનામાં, તો પ્રાપ્ત થયેલામાં તો એવો તૃપ્ત થયો, અંદરમાં તન્મય થયો કે હવે બહારમાં તો ક્યાંય જવાનો વિકલ્પ થોડા ટાઈમ માટે થોડીક તો ધારા રહી. ગેટ ઉપરથી ફોન કર્યો છે. એટલે એ કે મનમાં દબાવેલું જે બધું છે ને, એ જળ મૂળથી નથી જતું, બધું બહાર આવે છે. એટલે સમજણથી, સમજણ. આ સાધના મારે કોઈને બતાવવાની નથી, સાધના બતાવી શકાતી નથી. સાધના મારા માટે છે, કોઈ પર માટે નથી. એ બધો નિર્ણય કરેલો હોય તો આ વિકલ્પ છૂટે. પેલા હું બતાવી દઉં, એ વિકલ્પ એ જળમૂળથી ત્યારે છૂટે જયારે આ બધા નિર્ણય પેલા દ્રઢ હોય કે કોના માટે છે આ. એટલે ક્ષણિકની ઉપર ક્ષણિકનો બોધ તો થાય, પણ ક્ષણિકના લક્ષ્ય થાય. આ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે તો એક શ્વાસોશ્વાસ એ ક્ષણિક છે, એ ક્ષણિકનો બોધ થાય. આ ક્ષણિક છે, ક્ષણિક છે, ક્ષણિક છે. જો અંદર ગયો શ્વાસ, પાછો બહાર આવ્યો, અંદર ગયો, પાછો બહાર આવ્યો, આ ક્ષણિકનો બોધ થાય. પણ એમાં ક્ષણિક ઉપરથી દ્રષ્ટિ હટશે જ નહીં, કારણ કે લક્ષ્ય જ ક્ષણિકનું બાંધ્યું છે. લક્ષ્ય જ ક્ષણિકનું બાંધ્યું છે. ચલો તમે આમ ક્ષણિક ઉપર ધ્યાન લઈને જાઓ. જો ક્ષણિકનું લક્ષ્ય બાંધ્યું હોય તો છેલ્લી ઘડી સુધી ક્ષણિક જ રહેશે. એટલે અહીંયા પહેલો ઘડો સીધો મૂકવાનો અર્થ એ કે ક્ષણિકનું જેવું ક્ષણિક તમને ખબર પડી તરત હવે ઉપયોગ જ હટાવીને બસ આ મારું સ્વરૂપ નહીં, નથીમાંથી તરત જ આવી જાઓ. નથી તો પછી હવે એમાં પાછું આ નથી નથી નથીમાં પછી વધારે શા માટે? એક બળ માંગે છે આ સ્થિતિમાં, એક બળ, અનુમાન અને અનુભવ વચ્ચેનું ભેદ જ્ઞાન. 5 ઇન્દ્રિયના વિષયોનું ક્ષણિક સુખને ભોગવેલું એ બધો અનુભવ, બધું સ્ટોર કરેલું છે. મીઠાઈ ખાધી, પકવાન ખાધા, એ બારમાં જલસા કર્યા, એ બધું એ પૂર્વેનું ભોગવેલું એ બધો અનુભવ. અને અનુભવનું અંદરમાં પડેલું સ્ટોર, જે સ્ટોરેજ પડ્યું છે બધું. ન્યાયક ભાવની કોઈ ગતાગમ નહીં, માત્ર ગુરુના વચન ને શાસ્ત્રના શબ્દો થકી અનુમાન કર્યા સિવાય, બસ એ સિવાય બીજું કઈ નથી. કોઈ એવું સચોટ બળ નથી એની પાસે કે જેના બળ પર એ બલિદાનની તૈયારી હોય. બલિદાન તો આપવા તૈયાર થઈ જાય જો અહીંયા એને ખબર પડે કે આવું આ તત્વ છે તો. ત્યાં જ મોટા ભાગના અજ્ઞાની જીવ ત્યાં જ કે ભૂતકાળના ભોગવેલા ભોગોના અનુભવનું સ્મરણ એ છૂટતું નથી, કારણ કે આજે અનુમાનથી કરેલો નિર્ણય જે છે એટલો બળવાન નથી. અને કસોટી પર કસીને જો એ રીતે કરે તો થઈ શકે પાછું. જેમ દુનિયામાં તર્ક લડાવે છે, બુદ્ધિ લડાવે છે, આમાં પણ આ ફિલ્ડમાં આમ કરે કે જો ભાઈ હું આ વિકલ્પોથી છૂટ્યો, આ રાગ દ્વેષથી છૂટ્યો તો મને આટલી શાંતિ મળી છે. તો આટલી શાંતિ મળી તો આગળ જતા વિકલ્પોથી રહિતપણામાં શાંતિ કેવી હશે? એ અનુમાન કરીને એમાં પોતે તર્ક પણ વાપરે, બુદ્ધિ પણ દોડાવે પોતાના પર ઘટિત કરીને. તો થાય સાચો નિર્ણય નથી, પહેલા બધી તરફથી સાચો નિર્ણય હોવો જોઈએ તો સહજતા. દેહાધીન દ્રષ્ટિ છૂટી ગઈ ત્યારે તે જેને જીવને અમૃતચંદ્ર આચાર્ય ગેરંટી આપી છે કે 6 મહિનામાં સમ્યક દર્શન થશે. વિજયવાડામાં એક મહારાજ સાહેબ છે, એમને મેં કીધું કે 6 મહિનામાં થશે. મને કે થશે, ગેરંટી આપો તમે. હું નહીં, અમૃતચંદ્ર આચાર્ય ગેરંટી આપી છે થશે થશે થશે. કે હું તો તમારા પર ભરોસો મૂકું.
મને કે ચલો બતાવો કેમ બેસી જાઓ, ચલો 6 મહિના કેમ બેસવાનું? બસ બેસવાનું ત્યાં વિકલ્પ ઉઠ્યો, ત્યાં નહીં થાય. 6 મહિને શું 6 વર્ષે નહીં થાય, ભાવ હશે તોય નહીં થાય. કારણ કે એને સાધનાને બહુ મર્યાદામાં બાંધી દીધી છે દેહની ક્રિયામાં. ન્યાયક એને એટલા બંધ રૂમમાં બેસીને એક જગ્યાએ બેઠો, સાધનામાં બેઠો, એ જે વિકલ્પ છે એ વિકલ્પ એ દેહની તન્મયતાને દ્રઢ કરવા વાળો છે કે બેઠો, હું બેઠો. એટલે મેં તમને ગઈ વખતે આ વાક્ય કહ્યું હતું કે જે સાધના કરવા માટે બેઠો છે એ માના ગર્ભમાં ઊંધો લટકવાનો છે. કારણ કે અહીંયા જે દેહની ક્રિયા છે એમાં જે આ હું, તો ત્યાં જે લટકવાની ક્રિયા એમાં પણ માન છે કે આ હું. અને જે અહીંયા જ્ઞાન રૂપે જ રહ્યો, જાણવા રૂપે જ રહ્યો, જાણવા સિવાય જાણવાની બહાર ક્યાંય ન ગયો, એ ત્યાં પણ ગર્ભમાં પણ જાણવા રૂપે જ રહ્યો, બીજે ક્યાંય ન ગયો. જાણવામાં ભાવ આવવો જોઈએ, ખાલી જાણવું નહીં. ભાવ આવવાનો અર્થ કે આ જાણપણાથી પરિપૂર્ણ, આ જાણવાપણાથી પરિપૂર્ણ. જાણવાપણાથી પરિપૂર્ણ એટલે પાછો પર્યાય વાળું જાણપણાથી પરિપૂર્ણ નહીં, સ્વભાવનું જાણપણાથી પરિપૂર્ણ. કેવળ જ્ઞાન જે છે એ જાણપણાથી પરિપૂર્ણ, એ પર્યાય વાળું પરિપૂર્ણતા છે. કેવળ જ્ઞાન જે છે એ જ્ઞાનની પરિપૂર્ણતા છે, પણ એ પર્યાય વાળી પરિપૂર્ણતા છે. અને એમાં એકત્વ નથી કરવાનું. આ જે સ્વભાવની પરિપૂર્ણતા છે એમાં એકત્વ કરવાનું છે. કે જે સ્વભાવની પરિપૂર્ણતાનો અર્થ એ કે આ સ્વભાવ જે જાણવા રૂપ જે સ્વભાવ જે છે, જેમાં જ્ઞેયોને પ્રવેશ નથી, કારણ કે પોતે જ પરિપૂર્ણ છે. જે સ્વભાવ પરિપૂર્ણ હોય તો એમાં જ્ઞેયો પ્રવેશે કેવી રીતે? આનો અભ્યાસ કરતા પછી તમે આ ચિંતન કરતા 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 ચિંતન ચાલશે, જેમ જેમ ચિંતન ચાલશે પછી ચિંતન રોકાઈ જાય છે, કન્ટિન્યુઅસ નથી ચાલતું. 5 મિનિટ તમે ચિંતન કરશો, 10 મિનિટ કરશો, પછી પાછા વિચાર બીજા આવશે, બીજા વિચાર આવી જશે, જમવાના આવશે, ફરવાના આવશે, ટીવી જોવાના આવશે, કઈ ને કઈ વિચાર આવશે. એ આત્માના વિચાર કન્ટિન્યુઅસ નહીં. પાછા તમારામાંથી 5-10 મિનિટમાં જે આવે જમી લીધું, પાછા તમે ન્યાયકના વિચાર કરો તો પાછા થશે. આની ધારા કેમ નથી ચાલતી? એ તે કે હજુ આ જે મિથ્યાત્વ વાળો જે અંશ છે એ જ એને ખેંચીને પાછો ઉભો કરે છે કે સુખ પેલામાં છે. અંદરમાં ઘમાસાણ યુદ્ધ ચાલે છે. બુદ્ધિ એમ કહે છે ન્યાયકમાં સુખ છે, બુદ્ધિ એમ કહે છે ન્યાયકમાં સુખ છે, આત્મામાં સુખ છે, આત્મા નિત્ય છે, ટકી રહેનારો છે. આ બધું બુદ્ધિ એમ કહે છે. અને અનુભવ એમ કહે છે વિષયોમાં સુખ છે. અનુભવી છે ને પહેલે, અત્યારે આટલા જન્મમાં પેલું એક નવું કરવાનું. અનુભવનું પલડું ભારી છે. અને જો અનુભવનું પલડું ભારી હોય તો કોઈ જીવને પછી થાય જ નહીં. કારણ કે અનુભવ હોય તો બધાને જેવો જ હતો, ક્ષણિકનો. તો એ કેવી રીતે થયું, એને કેવી રીતે થયું કે થયું એને જે અનુભવ થયો એ અનુભવમાં પણ એ અનુભવ્યું જે આકુળતા રૂપ હતું, એવો અનુભવ થયો પાછો. હા, એટલે કે ક્ષણિકમાં ભોગ ભોગવે ત્યારે બહુ આનંદ હતો, પણ આનંદના ભોગમાં પણ પાછી આકુળતા વાળો અંશ હતો, એ પણ અનુભવ્યો. એના બળ પર પછી એની અસારતા લાગી. અજ્ઞાનતા. મહાવીર ભગવાનની જે નગ્નતા એ જગતના જીવોને નગ્ન કર્યા એટલે કે તમે જેને ઢાંકો છો એમાં કશું જ નથી. આ જે રૂપ તમને સામે દેખાઈ રહ્યું છે આની સામે બીજું છે શું?
તમારું શરીર જાડું હશે, પાતળું હશે, ઊંચું હશે, ઠીંગણું હશે, આટલો જ ફરક. બાકી તમે જે ઢાંકો છો એ આની સિવાય બીજું કઈ નથી. અને એ જ વિકલ્પોમાં તમે પડ્યા છો પાછા, કે પ્રગટ ન થાય, પ્રગટ ન થાય, પ્રગટ ન થાય. છે શું બીજું આમાં? એવી જ અંતરમાં અનુભૂતિ એ અપરિગ્રહી થાય છે. એ જગતના જીવોને પણ વસ્ત્રથી રહિત કરી દીધા કે તમારા વસ્ત્રનું મૂલ્ય છે 0. કે જો એના વગર આ મનુષ્ય જીવન ચાલે છે કે નહીં? બસ તો પછી એટલે તરત જ વિચાર કરવા જેવું થાય કે જો આ મહાન જીવ આ રીતે એ સિદ્ધ કરે કે આમાં બીજું છે શું? કશું જ નતું. એને ઢાંકવા માટે જ આખું જીવન વિકલ્પોમાં ઢાંક્યું હતું. વિકલ્પોથી પોતાનો સ્વભાવ ઢંકાયેલો હતો. આ વિકલ્પોથી અસારતા ખ્યાલમાં આવી, એની અસારતા ખ્યાલમાં આવી. ત્યાં દેહનો વિકલ્પ ઉત્પન્ન થતો હતો કે હું મનુષ્ય છું, એટલે આ વિકલ્પ ઉભો થતો હતો કે લાવ વસ્ત્ર પહેરું, હું પશુ નથી, મનુષ્ય છું. જયારે અંતરમાં પ્રમત્ત અને અપ્રમત્ત ન રહ્યો ત્યાં વસ્ત્ર કેવી રીતે રહે? અરે આ તો નાનું બાળક સમજી લે કે પર્યાય વાળો પોતાને જે ન માને એ શરીર વાળો કેવી રીતે માને? આ તો આત્માની પર્યાય હતી ને, પ્રમત્ત અપ્રમત્ત. હવે શરીર વાળી પર્યાય વાળું ક્યાંથી માને? હવે એને શરીર વાળી પર્યાય વાળો ન માને તો પછી વસ્ત્ર તો બહુ દૂર ના થયા. અંતરમાં સ્પર્શીને જેને અનુભવ થાય છે એને આ અસારતા ખ્યાલમાં એને સહજ છે. એને ત્યાં પણ નથી એવો વિકલ્પ રહી જાય છે. જેને અનુભવ નથી, અસ્થિની અનુભૂતિ વિનાનો વસ્ત્રનો ત્યાગ એ નથી એવા અનુભવમાં પાછો અટક્યો છે કે વસ્ત્ર નથી, વસ્ત્ર નથી, વસ્ત્ર નથી. અને એ જીવને દેખાય છે કે આ બધા વસ્ત્ર વાળા છે. જેને વસ્ત્ર નથી એને વસ્ત્ર વાળા નથી. બહુ સ્થૂળ દ્રષ્ટિ થઈ ગઈ. ક્ષણિકના લક્ષ્ય થયેલો ક્ષણિકનો બોધ ક્ષણિક જ ટકે છે, અને નિત્યના લક્ષ્ય થયેલો ક્ષણિકનો બોધ નિત્ય ટકે છે. નિત્યના લક્ષ્ય પ્રતિકૂળતા અને અનુકૂળતા એમ બંને સંયોગોમાં ક્ષણિકનો બોધ થાય છે. જેને નિત્યનું લક્ષ્ય એને અનુકૂળતા મળે તો પણ ક્ષણિકનો બોધ થાય, ખાલી પ્રતિકૂળતામાં નહીં. ક્ષણિકનો બોધ થતા સંસારનું વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટ જણાય છે. અજુગતું કઈ નથી લાગતું. આવું કેમ એવું નથી લાગતું. આમ જ હોય, આમ જ હોય, આમ જ હોય. સંસારના સ્વાર્થીપણાને લીધે આશ્ચર્ય ઉત્પન્ન થતું નથી. સ્વભાવથી અનુભવ કર્યો એટલા માટે, સ્વભાવથી અનુભવ કર્યો. સમજાય? આ સ્વાર્થી સ્વરૂપ. તો તમને ખબર છે ટેક્સીના 50 રૂપિયા થાય તો એ સામાવાળો 70 રૂપિયા માંગે તો એના પ્રત્યે શું ભાવ? કે આ સંસારનું સ્વરૂપ છે. પોતાના સ્વાર્થની સિદ્ધિ કરવા માટે જીવ ગમે તેવા વિકલ્પો કરવા માટે તૈયાર રહે છે. બસ આ સ્વરૂપ છે. અને હું ઈચ્છું છું કે બસ નીતિવાળા સંસારમાં નીતિ આવી જાય, સંસારમાં નીતિ આવી જાય, બધા નીતિવાન થાય. આ વિકલ્પો મારા છે ને આ વિકલ્પથી હું દુઃખી છું. અને ખાસ તો પોતાનો જ રાગને પોષવા માટે પાછું બીજા પાસે જે કરવું એ કરજે, પણ મારી પાસે તો હું આટલું મને મૂર્ખ ન બનાવ. કારણ કે આપણે મૂર્ખ નથી બનવા માંગતા. હું સમજદાર છું, મને ખબર પડે છે આટલા પૈસા થાય, આટલા ન થાય. સંસારનું આ સ્વરૂપ છે, આ સ્વરૂપ છે. જેના ઘરે 4 છોકરા ભૂખ્યા રાહ જોતા હોય, પત્ની રાહ જોતી હોય,
અને એટલી આસક્તિનો તીવ્ર ભાવ હોય, પેટ એનું ભરવાનો ભાવ હોય, એ જીવને 50-70 કરવાના પણ ભાવ આવે. આવું સંસારનું સ્વરૂપ છે. જેને પત્ની હોય, છોકરા હોય એ નહીં, એના પ્રત્યે આસક્તિનો જેને આટલો ભાવ હોય, એનું પેટ ભરવાની આસક્તિનો જેને ભાવ હોય, એને ખુશ કરવાના આસક્તિના ભાવ હોય, એને 50-70 કરવાના ભાવ પણ હોય. આ સંસારનું સ્વરૂપ છે. દાખલો યાદ આવે, એમને બિલકુલ આસક્તિ મુજબ તમને ભાવ હોય તો મારા 5 મિનિટ દૂધ માટે દૂધ બતાવે. સંસારના સ્વાર્થીપણાને જાણીને નિરાશા થતી નથી, પણ સંસારથી ઉદાસીનતા પ્રગટે છે. આશા રાખેલી હોય તો નિરાશા થાય, સ્વરૂપને સમજેલો હોય એને તો ઉદાસીનતા જ આવે. અનંત જ્ઞાનીઓ સંસારના ક્ષણિકપણાનો બોધ કરીને તથા નિત્ય આત્માનો અનુભવ કરીને અનંત સુખી થયા છે. પુણ્યના ઉદયથી મળેલા રાજ વૈભવને પણ વીજળીના ચમકારાની જેમ ક્ષણિક જાણીને વિષય ભોગોથી વિરક્ત થઈ મોક્ષ માર્ગમાં મુનિ ધર્મની સાધના અંગે પ્રયાણ કરી રહ્યા છે. વૈરાગ્યની ઉત્પાદક તથા ઉત્કૃષ્ટ ચારિત્રની પ્રતિપાદક 12 ભાવનામાં પણ સર્વપ્રથમ અનિત્ય ભાવના છે. અનિત્ય ભાવનામાં પણ સંસારના ક્ષણિકપણાનો બોધ કરવાની પ્રેરણા આપવામાં આવી છે. એટલે ક્ષણિક જાણ્યું એને બધું જ ક્ષણિક જાણ્યું છે, અને એટલા માટે જ તે આ ક્ષણિકમાં ભેદ નથી પડતો. એટલે મેં કીધું હતું કે બે વ્યક્તિ લડતા હોય ને કોઈ ત્રીજો વચ્ચે પડે છે, તો વચ્ચે પડવા વાળો જે કહેતો હોય, બે લડે છે, ઝઘડો કરે છે, ત્રીજો કહે છે ભાઈ અલગ થઈ જાય, જુદા પડો, એ દૂર. તો જુદા પડવાનું જે કહેવા વાળો છે એ આ બે જેવો જ છે. બેના જેવા પરિણામ જેવા ઝઘડવાના છે, એના જેવો જ આ છે. થોડોક અત્યારે અલગ રૂપ લઈને આવ્યો છે, પણ આવું જ કામ એ બીજે ક્યાંક ને ક્યાંક કરતો હોય. જેને લડવાનો ભાવ નથી રહ્યો, એને લડતા હોય એને છૂટા પાડવાનો પણ ભાવ નથી રહ્યો. હા, બેને ક્ષણિક જાણ્યું. એની પાછળ પોતાનો સમય જાય છે. નહીં તો મુનિરાજો તો આ જ કામ કરતા રહે વનમાં, તો પ્રાણીઓને છૂટા પાડવાનો ઝઘડતા. સ્વપરનો ભેદ જાણ્યો છે, ભેદ જ્ઞાનના બળે એ પરમાં થઈ રહ્યું છે. પરથી મારે શું? અનાદિકાળથી આજ સુધી ક્ષણિકના લક્ષ્ય જ રાગ દ્વેષ કરીને મેં અનંત દુઃખ ભોગવ્યું છે. રાગ દ્વેષનું કારણ ક્ષણિક જ છે એમ નથી, ક્ષણિકનું લક્ષ્ય કર્યું એ રાગ દ્વેષનું કારણ બન્યું. ક્ષણિક જ જો રાગ દ્વેષનું કારણ તો ક્ષણિક તો જ્ઞાનીઓ માટે પણ હતું, પણ જ્ઞાનીઓનું લક્ષ્ય ત્યાં નહોતું. અજ્ઞાન ભાવથી હું દુઃખી થયો છું. જે ક્ષણિક પર્યાયના લક્ષ્ય મને રાગ દ્વેષ થાય છે, તે ક્ષણિક પર્યાય મારા જ્ઞાનમાં જણાય એટલી વાર સુધીમાં તો નષ્ટ થઈ ચૂકી હોય છે, અર્થાત ભૂતકાળ બની ચૂકી હોય છે. છદ્મસને જે જ્ઞાન થાય છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, એમાં જે મતિ જ્ઞાન છે એમાં પણ પ્રકાર છે, જે આપણે 336 પેજ સમજ્યા. તેમાં જે મુખ્ય ભેદ અવગ્રહ, ઈહા, અવાય, ધારણા, એ આપણા જ્ઞાનમાં જે સ્પષ્ટ થાય કે કોઈએ ગાળ દીધી ને એ ગાળ આપના શબ્દો એના મોઢેથી નીકળ્યા, આપણને સમજાયા કે આ કયા શબ્દો, એ સમજાયા ત્યાં સુધીમાં તો કેટલી એ ગાળ રૂપ પર્યાય તો ભૂતકાળ બની ગઈ છે. અને હવે જે કંઈ પણ ચાલી રહ્યું છે એ ભૂતકાળમાં આ રાગ અને દ્વેષ ચાલી રહ્યા છે. સમજાયું? સાધનામાં આ પણ છૂટી જાય. ભૂતકાળ પણ આ જે આટલું ધર્મનું પામીને પણ આટલે સુધી આવીને પણ જો છોડી દીધું, કેટલું ભણ્યા તોય છોડી દીધું.
એ જીવના ઉદય એવા હતા, એટલા માટે ભણ્યા એટલો ટાઈમ સુધી, હવે ઉદય એવા નથી તો હવે ભણતા નથી, હવે છોડી દીધું. આ મારી સાધના નથી, આ સાધના નથી. શું પ્રયોજન છે આ દ્રષ્ટિ કરીને પણ? પરિણામોની વિચિત્રતા જો, આ પરિણામોની વિચિત્રતા, તમને જે વિકલ્પ ઉઠ્યો છે, આ જે પરિણામોની વિચિત્રતા જો, એ પર્યાયની રુચિ બતાવે છે. પરિણામ એટલે પર્યાય, એની પર્યાય પેલા કેવી હતી ને હવે કેવી થઈ ગઈ, એ પર્યાયમાં જેને રસ પડેલો છે એને હવે ક્યાંક ખાલી વિષય જ બદલીને એને આ રૂપે જોવું છે. વિષય જ બદલ્યો છે, ખાલી ભોગવવા વાળો ખાલી બીજી પર્યાયોમાં, અને આ જીવ આ પર્યાયોમાં. કે તમે તો પેલા કેટલા ધર્મનું ભણતા હતા ને હવે બંધ થઈ ગયા. બસ રહેવું છે તો પર્યાયમાં જ અટકીને, ચાહે ભોગોની ચાહે કોઈ જીવની. જેને જ્ઞાયકનો રસ જાગ્યો છે એ હવે આમાં પણ અટકતો નથી. ક્યાં ક્યાં અટકાતું હોય છે બતાવું છું. અને આપણે માની લેતા હોય છે આપણે એક ધર્મનું અંગ છે કે હું તો એ જીવ માટે કેવી ભાવના ભાવું છું, શુભ ભાવ ભાવું છું, એ જીવ પણ પામે, હજી પણ પાછા આમાં આવી જાય. એ આવી જાય એવો જે ભાવ ભાવું છું ત્યારે એટલી જાગૃતિ તો રહી કે હજી આ પર્યાય વાળા ભાવ ભાવું છું, હું એને સ્વભાવ રૂપે નથી જોતો. નહીં તો પાછા વિકલ્પો આ ખોલતા અને બચાવ, આમાં બચાવ કર્યો છે પાછો પોતાનો, કે આમાં અધર્મ શું કર્યો? આ ભૂમિકામાં તો આવા ભાવ તો આવ્યા વિના રહેવાનું નથી ને, કે ભાઈ જીવો, દરેક જીવ તમે પામો, છોડેલા હોય એ પામો, નથી છોડેલું જે નવા છે એ પામો. સારા માને છે આ ભાવને તો, કે બધા માટે નિષ્પૃહ ભાવથી અને ધર્મના ભાવ ભાવ્યા છે કે ન્યાયકને પામો, ન્યાયકને પામો. એનો મતલબ કે તમે નથી પામેલા, તમે પામ્યા વગરના છો, તમે અપ્રગટ છો, તમે પ્રગટ નથી. પ્રગટ તો સ્વભાવ છે, એ સ્વભાવ ઉપરની દ્રષ્ટિ ન રાખી એટલે જ તે પ્રગટ ન દેખાણું, નહીં તો પ્રગટ દેખાત. અને ત્યાં જ વિકલ્પો વિરામ પામી જાત એ વખતે જ તે. પણ એ જે ચાલ્યા છે એ ચાલવાનું મૂળ કારણ જ આ છે, અને એનાથી બીજું કઈ નથી થયું. આવતા ભાવમાં પાંચ ઇન્દ્રિયના વિષયોના ભોગોની જે પર્યાયો છે એને ભોગવવા માટે થઈને આ સંસ્કાર બાંધ્યો છે, ખાલી આ રૂપે કરીને કે તમે કેમ નથી પામતા, તમે કેમ પાપમાં પડ્યા છે, તમે આ પર્યાય ઉપર દ્રષ્ટિના સંસ્કાર દ્રઢ કર્યા છે. મારે શું પ્રયોજન છે કોઈ ભાવ કરવો જરૂરી છે પેલી વાત તો, કે કેવો ભાવ કરવો? આપણે માનતા હોઈએ છીએ કે મારી નજરમાં તમે આવ્યા તો કઈક આવો ભાવ તો આવવો જ જોઈએ, પણ તમે નજરમાં આવ્યા તો આવ્યા, ઠીક છે, બસ તરત જ્ઞાન ઉપર આવી ગયો. જરૂરી થોડું છે કે કોઈ પણ જ્ઞેય મારા જ્ઞાનમાં જણાય તો એના માટે કઈક ભાવ કરવો. કઈ ભાવ? આ બહુ મોટી ભૂલ છે. પહેલા તો એ જ માની બેઠા કે જ્ઞેયનું જ્ઞાનમાં જણાયું એટલે કઈક ભાવ થવો જોઈએ, કાં તો અને એવા જીવોને જ આ પ્રશ્ન થાય છે જેને હજી કરવા જ છે ભાવ, જેને હજી ભાવ કરવા છે. કારણ કે ભાવ વગર મારું જીવન કેવી રીતે, એને જે પ્રશ્ન થાય કે તો ક્યાં કેવો ભાવ કરવો? કારણ કે તમે જેમ માન્યું છે કે આના વગર તો મારું જીવન છે જ નહીં. અરે એના વગર મારું જીવન છે ને, ચૈતન્યમય જે જ્ઞાનમય મારું જીવન છે જે ભાવ વગર પણ છે, તો પછી આ ભાવ કેવો કરવો એવો પ્રશ્ન કેમ? સંસ્કાર જ એવા પ્રકારનો, એના વગર મારું જીવન નથી. એટલે સ્વભાવની જાગૃતિ કરાવે છે. સ્વભાવને જે ઓળખે છે ને એ જ્યાં જ્યાં બધે ગણમથલમાં પડી જાય છે, ઊંધી માન્યતાઓ દ્રઢ કરી દે છે, એમાંથી બહાર આવી જાય. પેલું ભાવથી ભરેલું લાગે છે, પેલામાં થોડીક રુચિ લાગે છે, પેલામાં કંઈક અંદરમાં ઉલ્લાસ જેવું લાગે છે. જ્યાં રાગ વાળી વાત કરીએ ને એમાં કે ચલો તમે પણ ધર્મ પામો, આમાં આપણને કંઈક ઉલ્લાસ લાગે છે. બિલકુલ ગુમસુમ કંઈ બોલવું નહીં, કંઈ કરવું નહીં, કોઈ ભાવ કરવા નહીં, એમાં એટલો ઉલ્લાસ નથી આવતો. કારણ કે અજ્ઞાનીને રાગમાં જે ઉલ્લાસ લાગે છે ને, વિતરાગ ભાવ તો એને ઉલ્લાસ વાળો લાગ્યો જ નથી, એ તો અનુભવનો વિષય છે. એટલે આ રાગનો ઉલ્લાસ એની અંદરમાં એવો લાગી જતો હોય છે કે આ જીવ, આટલું પામેલો જીવ અહીંયા પામીને અહીંયા અટકી ગયો, આમાં પણ મને ક્યાંક ને ક્યાંક ખબર જ નથી પડતી કે મારો રાગવાળો ભાવ આમ ઉઠ્યો છે. તમને બહુ વિકલ્પો આવે છે, જાત જાતના વિકલ્પો આવે છે, અને એમાં તમે અટકી જાઓ છો. આ કહીને મેં
કોઈ જીવને વિકલ્પો વાળા જોવામાં જે મને મજા આવે છે એની મજા મેં લઈ લીધી કે તમે બહુ વિકલ્પોમાં અટકો છો, વિકલ્પોમાં નહીં અટકો. એટલે કે પર્યાય વાળી દ્રષ્ટિમાં જે હું આનંદ લેવો તો આનંદ મેં લઈ લીધો સતત તમારી લાઈનને નાની કરીને કે તમે વિકલ્પો વાળા છો અને હું વિકલ્પ વગરનો છું એમ આનંદ માની લીધો કે જ્ઞાયક માત્ર છો, મારે શું પ્રયોજન બીજું? જ્ઞાયક માત્ર. જરૂર નથી કે આ ભાવ કરવો જ નહીં કે કોઈ પણ ભાવ કરવા. જ્ઞાયક માત્ર, એ પણ જ્ઞાયક માત્ર પણ કરવો જરૂરી નથી. આ તો દ્રષ્ટિમાં આવે તો આ જ દ્રષ્ટિમાં આવે. દ્રષ્ટિ તો અંતરમાં જ રહે, પણ જેને અંતરમાં દ્રષ્ટિ ગઈ છે ને એની દ્રષ્ટિ એવી સ્થિર થઈ છે એને બહારમાં પણ આ જ ભાવ આવે છે, પર્યાય વાળો ભાવ નથી આવતો. અને ક્યારેક આવે તો ચારિત્ર્યની નબળાઈથી કે આ અશુદ્ધ જીવ છે, પર્યાયમાં અશુદ્ધ છે, પણ અંતરમાં લક્ષ્ય એ દ્રષ્ટિ જે છે તો જ્ઞાયક ઉપર છે. જ્ઞાયક ઉપર છે. એ બે મુનિરાજોને દ્રષ્ટિમાં આવ્યું કે આ સિંહ છે, આ પાપી છે, આવ્યું અને એટલા માટે તો એનો ઉપદેશ આપ્યો. સિદ્ધ ભગવાન માન્યા હોત તો ઉપદેશ આપવા માટે શું કામ આવે? એ તો અજ્ઞાની જાણ્યા ને, અજ્ઞાની જાણ્યા, અજ્ઞાની માન્યા ત્યારે ઉપદેશ આપવાનો ભાવ આવ્યો, વિકલ્પ ઉઠ્યો. પણ સાથે સાથે એ ઉપદેશ આપવાનો વિકલ્પ એમ કહ્યું કે તું ભાઈ તારા સ્વરૂપમાં લીન થા. તો ભગવાન આત્મા પણ એ મુનિરાજોની દ્રષ્ટિમાં આવ્યો ને, સિંહનો જ્ઞાયક ભાવ મુનિરાજોની દ્રષ્ટિમાં આવ્યો ત્યારે તો એ જ કીધું કે ભાઈ એ ત્યાં જ્ઞાયક ભાવ છે કે ભાઈ આના ઉપર તું દ્રષ્ટિ કર. એ દેખાણું જ ન હોત તો કેવી રીતે તું આના ઉપર દ્રષ્ટિ કર? સમજાની વાત? હું તમને એમ કરું કહું એટલે હું તમે આ 5 રૂપિયા ખર્ચી નાખો, હવે 5 રૂપિયા ખર્ચી નાખો, મને 5 રૂપિયા તમારા દેખાણા હોય તો હું તમને એમાં ખર્ચવાનું કહું, પણ દેખાણા જ ન હોય તો હું તમને ખર્ચવાનું કેવી રીતે કહું? તો એ મુનિરાજોએ જે કીધું સિંહને કે હે સિંહ તું સ્વરૂપમાં લીન થા, તો સ્વરૂપ એ સિંહના અંદર પણ જ્ઞાયક ભાવ જેમાં લીન થવાનો ઉપદેશ આપ્યો મુનિએ, એ જ્ઞાયક ભાવ મુનિઓએ પણ જોઈ લીધો ને સિંહનો, ત્યારે તો એમાં લીન થવાનો ઉપદેશ આપ્યો. જોયો ન હોત તો ઉપદેશ કેવી રીતે આપે કે લીન થા? અને કેમ જોયો? એટલે કહેવાનો અર્થ કે સિંહ વાળું રૂપ તો જોયું જ તે જોયું ત્યારે તો ઉપદેશ આપ્યો, પણ જ્ઞાયક વાળું રૂપ જોયું એટલે પાછો ઉપદેશ આપ્યો. હોત નહીં તો ઉપદેશ ન આપે. એટલે જ્ઞાનમાં તો માત્ર એટલું જાણ્યું કે સિંહની પર્યાય છે અને દ્રષ્ટિમાં એ દેખ્યું કે આ જ્ઞાયક ભાવ છે. આ જ્ઞાન ને દ્રષ્ટિનો ફરક છે. જો ભૂતકાળનું સ્મરણ અને ભવિષ્યકાળની કલ્પના કરીને રાગ દ્વેષ કરવા યોગ્ય નથી. ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચે એક સમયનું અંતર છે. એક સમયનું વર્તમાન, તે એક સમયને વર્તમાન કાળ કહે છે. એક સમયનું ક્ષણિકપણું મારા જ્ઞાનમાં પકડાતું નથી, તેથી તે સંબંધી રાગ દ્વેષ પણ યોગ્ય નથી. કારણ કે ક્ષણે ક્ષણે તો ક્યાં પકડમાં આવે? એટલે આ બધા કાલ્પનિક રાગ દ્વેષ છે, હકીકતના નથી. ભૂત અને ભવિષ્ય, વર્તમાન જે છે એક સમયનો છે, કાળ જે છે 3 ભાગમાં વહેંચાયો છે. એ વર્તમાનના કારણે કે વર્તમાન પહેલાનું જે છે એ બધું ભૂત ને વર્તમાન પછીનું જે છે એ ભવિષ્ય. આ વર્તમાન જ જો ન હોત તો કાળના 3 ભેદ ન હોત. વર્તમાનથી 3 ભેદોમાં વહેંચાયો છે આ કાળ તો, અને એ વર્તમાન તો પકડાતું નથી કારણ કે એક સમયનું છે. આમ ત્રણેય કાળ સંબંધી કશાય ભાવોથી પોતાને મુક્ત માની ત્રિકાળી એક નિત્ય જ્ઞાયક ભાવનો આશ્રય લેવો જોઈએ. આજે પેલા એ જીવ ધર્મને સાંભળતા હતા, હવે સાંભળતા નથી, પણ ચિંતા કરવાની જરૂર નથી. જો ભવિષ્યમાં પરિણામ સુધરશે તો પાછા સાંભળશે. આમ નહીં કરો ભાવ પાછા કાળના ભેદમાં કરે. આપણે આનંદ આવે છે ને તમને કહેતા કહું ત્યારે તમને આનંદ આવે છે કે આવશે સાંભળવા માટે, ક્યાં જશે ક્યાં જશે. અને જે જીવ પણ જે ગયા છે એને અહીંયા આવવું પડશે ને આવવું જ પડશે ને, ત્યાં આનંદ આવી જાય છે. પાછું પર્યાય જોયું કે ભવિષ્યમાં આવશે. ન્યાયક માત્ર છે, એના આગળનો વિકલ્પ નહીં.
કારણ કે એ મુનિરાજોને તો પ્રયોજન હતું ત્યારે એ દ્રષ્ટિમાં એ જ્ઞાનમાં આવ્યું કે આ સિંહ મારે શું પ્રયોજન છે કે હું એને પર્યાય રૂપે, મારા માટે તો એ જ કે આ પર્યાય તો નજરમાં આવે છે ત્યાં વિકલ્પોની પરંપરા ઉભી થાય છે પાછી. સમજાણું? કોઈ જીવ તમારાથી દૂર ગયા, કોઈ જીવ તમારા નજીક આવ્યા, આમાં એટલે આપણા ઋણાનુબંધ હશે કે નહીં? કે આમને મળી ગયા આમને જુદા પડી ગયા? એ ઋણાનુબંધ છે, પણ એ ઋણાનુબંધ થી પણ મારે શું? જેમ શરીર છે કે નહીં, શરીર વગરનો સામેનો જીવ છે કે નહીં? નથી. શરીર છે ને, પણ શરીર ઉપર દ્રષ્ટિ કરવાની. એ જ રીતે ઋણાનુબંધ પણ હોય છે, પણ એ દ્રષ્ટિ કરવા યોગ્ય નથી. જ્યાં જ્ઞાયકનું સ્વરૂપ આવે છે ત્યાં દ્રષ્ટિ એ ઋણાનુબંધ ઉપરથી છૂટી જાય છે, કારણ કે ઋણાનુબંધ તે હોય છે અને પછી નથી. એટલે આત્મા છે, જયારે આપણે એમ કીધું આત્મા છે, ન્યાયક છે, એ પણ ત્યાં અનુભૂતિમાંથી પછી નીકળી જાય છે. કે આ ખુરશી છે, ટેબલ છે, ગ્લાસ છે, આ ખુરશીને છે કેમ કેવી પડી? કારણ કે પછી નથી રહેવાની ને ભવિષ્યમાં નથી, એટલે કીધું ખુરશી છે. આ ટેબલ છે કારણ કે ભવિષ્યમાં નથી, પછી ભૂતકાળમાં નતું, વર્તમાનમાં, વર્તમાન પૂરતું છે એટલે ટેબલ છે, ખુરશી. હવે આત્મા તો ત્રણેય કાળમાં છે, તો છે પછી તો પછીનું છે કેવું એ શું કામનું કે છે? એટલે એ જે છે એ વચનમાંથી નીકળીને એ હું છું પોતે છે, એ અનુભવમાં પરિણમે છે, એ શબ્દોમાં નહીં. પાછું છું એ નિત્ય છું એમ પછી નહીં, એ ત્યાં અનુભવ રૂપે પરિણમે છે. એટલે ત્યાંથી પરથી હટીને અહીંયા સ્વ સુધી આવી રીતે આવવાનું છે, તો એ પહોંચે છે. એટલે કે હું આ જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું. આ જે વિચાર જે ચાલે છે, આ વિચાર જ પાછો અનુભૂતિમાં બાધક છે, કારણ કે એમાં પણ હું જ્ઞાયક છું. એટલે હું જ્ઞાયક છું, આ શબ્દોના વિકલ્પો, આ વિકલ્પોની પરંપરા પાછી ચાલુ રહી. એ અનુભવ વેદન માત્ર ન રહી ગયું. વેદન માત્ર જયારે રહ્યું ત્યારે હું આ જ્ઞાયક છું એ વિકલ્પ પણ ન રહ્યો, સમાઈ ગયો. એ સ્થિતિએ પહોંચે છે. એના પેલા કષાયો એટલા મંદ હોય છે, એ સ્થિતિમાં પછી એનો વિચાર અત્યારે નહીં ખબર પડે, એટલે જ એને અનુભવ ગમ્ય કીધું છે. પણ એની પૂર્વ ભૂમિકામાં જે જ્ઞાયક છું એમાં પણ જ્ઞાયક છું એવા જે વિચારો છે, એ વિચારો પણ એટલા મંદ પડી ગયા છે કે એને પણ એટલી પ્રધાનતા નથી આપી. કારણ કે સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે, આ શબ્દ ઉપર નહીં, શબ્દો થકી થતા ચિંતન ઉપર નહીં. સત્તા સ્વરૂપ જે ચૈતન્ય, સત્તા સ્વરૂપ વસ્તુ, એના ઉપર દ્રષ્ટિ છે. આ સત્તા સ્વરૂપ વસ્તુ એનું હોવાપણું એવું છે કે આ છું, કે જેમ આ ટેબલ છે, ખુરશી છે, જેમ સત્તા સ્વરૂપ જેમ લાગે છે, એમ આની ત્રિકાળ સત્તા સ્વરૂપ હું છું, જેમ એવો અંદરમાં ઉતર્યો ત્યાં જ પરથી બિલકુલ છૂટો પડ્યો. જેવું અહીંયા જ્ઞાયક સ્વરૂપ જે કીધું હું છું એમ કીધું, ત્યાં એ જેમ એમાં અંદરમાં ઉતર્યો ત્યાં પરમાંથી જે પરનો જે અનુભવ હતો, પરનું જે અંદરમાં ભૂતકાળમાં ભોગવટો કર્યો હતો, એ બધું કપાતું ગયું, છૂટતું ગયું. ક્યાંય છૂટતું જાય છે એ અનુભવ જે છે, છૂટતો જાય છે. જ્યાં તત્વનો વિચાર ચાલે છે એમાં અનુભવનું વિસ્મરણ થતું જાય છે કે સુખ છે એ વિસ્મૃત થતું જાય છે. કારણ કે હવે એને ખબર પડી કે આકુરતા જે આ મંદ પડે છે, જો સુખ તો અહીંયા છે, એ તો આકુરતા રૂપ હતું. પણ હજી એટલી ખબર પડે છે કે આ વિકલ્પો આ રીતે મંદ આકુરતા છે, એને પણ જાણે છે, એટલે સંતુષ્ટ થતો નથી.
અટકતો નથી ત્યાં. એટલે પરમાં અટકતો એટલે હું જ્ઞાયક છું પર આવ્યું એટલે હું જ્ઞાયક છું એ વિચારમાં તે અંતરમાં ઉતરતા એના જે વિકલ્પોના કષાયોના જે ભાવો અને ગાઢ સંસ્કારો જે હતા ભોગ સંબંધી પહેલા ભોગવેલાના એ પણ મોડા પડતા ગયા. એ સંસ્કાર જે બંધાયેલો હતો કે સુખરૂપ છે ભોગ, હવે એ અસાર લાગ્યા છે આ વિચાર કરતા, કારણ કે લાગ્યું કે એમાં કેટલી અનંત આકુળતાઓ હતી. એ આકુળતા સહિત એ ભોગનું સ્વરૂપ જોયું એટલે અસાર રૂપ લાગ્યું. પેલા એકલું સ્વરૂપ જોયું હતું કે ભૂખ લાગી હતી અને પેટમાં ખોરાક ગયો એ સતત આનંદ આવ્યો, પણ એ આનંદ આવ્યો એમાં આકુળતાનો અંશ કેવો હતો એ જો જોયું તો એમ લાગ્યું કે સુખ છે ને કેમ કેવું જેમાં આકુળતા ભળેલી હોય. એ આકુળતા અને નિરાકુળતાથી સુખની પરિભાષામાં આપે છે. ભોગ થયો ને ભોગ ન થયો એના બળ પર નહીં. એટલે જ કે આત્મા ક્યારે મળે એ આકુળતા છે. અને એમાંથી જે સુખ લેવાનો જે ભાવ છે એ તો ક્યારેક પૂરો પણ થતો હતો. ભોગોમાંથી જે હતું આકુળતાવાળું સુખ, મીઠાઈમાંથી મારે સુખ લેવું છે, ક્યારે મળશે, પાછું ક્યારે મળી ગયું એક સમય માટે. આકુળતાના અંતમાં ફળ્યું પણ ખરું, ચલો. પણ આ જ્ઞાયકમાં આત્માનો અનુભવ થાય, આ આકુળતાના ફળમાં તો એ આત્માનો આનંદ થવાનો નથી પાછો. એ તો આ છૂટશે આકુળતા તો મળશે. એટલે ભોગોમાં તો હજી મળી પણ જતું હતું, આમાં તો એ આકુળતા પણ છૂટશે. એટલે એ બતાવ્યું કે એ વિકલ્પોથી પણ હટીને શાંત થઈને, શાંત ચિત્તે વિચાર કરી તો એ થશે. એ ત્રણેય કાળથી કષાય ભાવોથી મુક્ત થઈ પોતાને એક નિત્ય જ્ઞાયક ભાવનો આશ્રય લેવો જોઈએ. જ્ઞાયક ભાવનો આશ્રય લેવો જોઈએ. એ આશ્રય કેવી રીતે લેવો તો કે પેલા સ્વરૂપ તો સમજીએ. સ્વરૂપ કેવું? સ્વરૂપને સમજ્યા વગર આશ્રય કેવી રીતે લેવો? તો એ કે સમજણ વગર આશ્રય નહીં લેવાય ને સમજણનું નામ જ આશ્રય નથી. એ બંને વચ્ચેનો ભેદ જાણી લેવાનો. બીજું એ કે સ્વરૂપના સમજણમાં જ્ઞાયક ભાવનો આશ્રય લેવો, જ્ઞાયક ભાવનો આશ્રય લેવાનો છે. પણ એ જ્ઞાયક ભાવ સમજાય છે પરમ પારિણામિક ભાવ થકી. તો એ પરમ પારિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે એ આગળના પ્રશ્નમાં બતાવે છે કે પરમ પારિણામિક ભાવ એટલે શું, અને એના પછી તરત જ પ્રશ્ન છે કે જ્ઞાયક ભાવ એટલે શું. આ બે પ્રશ્ન અલગ છે. એનો અર્થ એ થયો કે બંને ભાવ એક નથી. હું પરમ પારિણામિક ભાવ છું, હું જ્ઞાયક ભાવ છું, પણ આ બંને વાત એક નથી ને. હું તો બે રૂપે હોઉં નહીં, હું તો એક રૂપ છું. તો પછી પરમ પારિણામિક ભાવ હું નથી તો પછી એને હું છું એમ કેમ કીધું? અને જો જ્ઞાયક ભાવ હું નથી તો પછી એને હું છું એમ કેમ કીધું? બેમાંથી હું શું છું? અને પારિણામિક ભાવ એ શું છે? ભાવ એ શું છે? પારિણામિક ભાવ એ શું છે? અને પરમ પારિણામિક ભાવ એ શું છે? અને આ ત્રણેય ભાવ, પરમ પારિણામિક ભાવ એવો જે ભાવ એ પણ મારું સ્વરૂપ કેમ નથી એ ચર્ચા આવતીકાલે આપણે કરવાની છે. અનુભવનો વિષય છે, બિલકુલ સાક્ષાત અનુભવના કાળે ન્યાયકનું સ્વરૂપ કેવું હોય છે એ હવે આવશે. જે વચન થકી બતાવી શકશે એટલું હવે બતાવશે, બાકી તો બતાવી નહીં શકાય. એ બાકી જે કહેશે કે જે કાંઈ પણ હવે રહી ગયું આ બધું અનુભવ ગોચર હવે સમજો. એ અભ્યાસ કરશો તો તમારા અંદર એ પડદા ખુલતા જશે. આ સ્વરૂપને સમજવા માટે પડદા ખુલશે. સમજવા માટે જ્ઞાનના પડદાઓ ખુલે છે. જ્ઞાનમાં પડદા હોય છે અને શ્રદ્ધામાં કરંટ હોય છે. એટલે જ્ઞાનના પડદા થોડા 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 ખુલતા જાય તો સ્વરૂપ થોડું થોડું પ્રગટ થતું જાય. પણ એક જ તો થવું કે હું જ્ઞાયક, એમાં પડદો નથી. એમાં તો બે વાયર જોડાય છે. એમાં થોડું થોડું નહીં, એમાં તો એક જ સાથે કરંટ આવે. હા, એટલે થોડો અનુભવ આમ થોડુંક આત્માનું સ્વરૂપ પ્રગટ થશે. જે પ્રશ્ન હતો ને એ આવતીકાલે છે. આમંત્રણ આપી દેજો. નમો અરહંતાણમ
नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाम